ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા શહેર જિલ્લામાં વિવિધ સેવા કાર્ય કરવામાં આવતા હોય છે। જિલ્લામાં અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું। અત્યાર સુધી સંસ્થાએ 1225 ચક્ષુદાન, 20 દેહદાન, 20 જેટલા અંગોના દાન અને 4 બ્રેન ડેડ વ્યક્તિઓ દ્વારા 400થી વધુ પરિવારોને સાધન સહાય પણ કરવામાં આવી છે। સંકલ્પ ફાઉન્ડેશન સમાજના રક્તદાન, નેત્રદાન, દેહદાન અંગે પ્રત્યેક લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે પતંગ ઉત્સવની ઉજવણી કરતો હોય છે અને દેહદાન અને અંગદાન કરનારના પરિવારજનોનું સન્માન પણ કરાય છે। જેના ભાગરૂપે આ વર્ષે પણ પરંપરાગત પતંગોત્સવનું અને દેહદાન તેમજ નેત્રદાન કરનારા પરિવારોનું સન્માનનું આયોજન શહેર પ્રાર્થના સ્કૂલ ખાતે કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો। આ પતંગ ઉત્સવમાં પતંગો ઉપર રક્તદાન, નેત્રદાન, અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, રક્તદાન અને અંગદાન ક્ષેત્રે કાર્ય કરી રહી છે અને આ કાર્યોને વેગવંતુ બનાવવા માટે આજરોજ પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ સમાજના અગ્રણીઓ, મહાનુભાવોની હાજરીમાં અને આશરે 700થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આજે આ પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પણ આજના કાર્યક્રમનો સવિશેષ હેતુ એકમાત્ર હતો કે એમાં એવા પરિવારો કે જેમણે ચક્ષુદાન, દેહદાન, અંગદાન કર્યું છે એવા પરિવારોને અમે આજે સન્માનિત કરવામાં આવ્યા અને આ સન્માનના માધ્યમ દ્વારા પણ અમે સમાજમાં જનજાગૃતિ ફેલાવવાનો એકમાત્ર અમારો ઉદ્દેશ છે। ભરૂચ શહેર જિલ્લાના લોકોને હું હાકલ કરું છું કે આ જ રીતે આપણે જીવતા જીવ તો આપણે જેટલી પણ અન્યને મદદરૂપ બની શકતા હોય અને આપણે માનવ જીવનને આપણે સફળ બનાવી શકીએ એવો પ્રયત્ન આપણે સૌએ કરવો જોઈએ। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।